નમસ્કાર, આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. કડાણા કોર્ટ પરિસરમાં ફરજ બજાવતા વકીલ સાથે પોલીસ કર્મચારી દ્વારા કરવામાં આવેલા ગેરવર્તનના મુદ્દે મહીસાગર જિલ્લાના વકીલોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ બાબતે જિલ્લાના તમામ તાલુકાના બાર એસોસિએશનના સભ્યોએ એકત્ર થઈ જિલ્લા પોલીસ અધિક્ષક એસપી સફીન હસનને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે. રજૂઆત મુજબ ગત તારીખ 4 ફેબ્રુઆરી 2026ના રોજ કડાણા બાર એસોસિએશનના સભ્ય વકીલ એમ પઠાણ કોર્ટ પરિસરમાં પોતાની વ્યાવસાયિક ફરજ બજાવી રહ્યા હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અભિસિંહ દ્વારા તેમની સાથે અત્યંત અયોગ્ય, અશિસ્તભર્યું અને અપમાનજનક વર્તન કરવામાં આવ્યું હતું. વકીલોનો આક્ષેપ છે કે પોલીસ કર્મચારીએ જાહેરમાં અપશબ્દો બોલી વકીલના માન સન્માનને ઠેસ પહોંચાડી હતી અને ધાર્મિક લાગણી દુભાય તેવા શબ્દ પ્રયોગો પણ કર્યા હતા. ન્યાયતંત્રના અભિન્ન અંગ ગણાતા વકીલો સાથે કોર્ટ પરિસરમાં જ આવું વર્તન અસહ્ય છે તેમ જણાવતા બાર એસોસિએશને આ ઘટનાને ગંભીર શિસ્તભંગ અને કાયદેસરનો ગુનો ગણાવ્યો છે. જિલ્લાના તમામ વકીલોએ એકસૂરે જવાબદાર પોલીસ કર્મચારી સામે કડક શિક્ષાત્મક પગલાં લેવાની માંગ કરી છે. મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસને વકીલોની આ રજૂઆતને ખૂબ જ ગંભીરતાથી લીધી છે. તેમણે ખાતરી આપી છે કે આ મામલે તટસ્થ તપાસ કરવામાં આવશે અને જવાબદાર પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ નિયમો અનુસાર સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. નમસ્કાર.